ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। પાણીની આવકના પગલે ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી। ડેમમાં પાણીની આવક હાલ 28,934 ક્યુસેક થઈ રહી છે। કરજણ ડેમની જળ સપાટી 117.7 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 110.01 મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરજણ ડેમના 3 દરવાજા ખોલી 28,934 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે। હાલ ડેમના 2, 5 અને 7 નંબરના 2 મીટર પહોળા કુલ 3 ગેટ ખોલાયા છે, જેને કરજણ નદી 2 કાંઠે વહી રહી છે। કરજણ નદીમાં પાણીની આવક શરૂ હોવાથી કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં નર્મદા જિલ્લામાં ભારે મુસળધાર વરસાદ વરસ્યો છે, જેને કારણે 5 તાલુકા જળબંબાકાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે અહીંયા કરજણ નદી જે છે એ પૂર બહારમાં બેવ કાંઠે વહી રહી છે। નાંદોદ તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। બીજી તરફ નાંદોદ સિવાયના બાકીના તાલુકાઓમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને આ જે કરજણ નદી છે એ કરજણ નદીની અંદર પણ ભારે પાણી આવવાને કારણે 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। અત્યારે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રોડ ઉપર રાજપીપળાની અંદર ભારે પાણી ભરાઈ ગયા હોવાથી નુકસાનીના અહેવાલ છે। ખેતરોમાં પણ પાણી ભરાયા છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।